હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે શ્રીખંડ બનાવીશું, જેમાં એકદમ સરસ દહીં જમાવીશું, સાથે પરફેક્ટ દહીંનો મસ્કો બનશે અને બહાર જેવો જ ટેસ્ટી શ્રીખંડ તૈયાર થશે. તો તેના માટે મેં અહીં 1.5 લીટર ફૂલ ફેટ મિલ્ક લીધું હતું અને તેને એક ઉભરો આવે તેટલું ગરમ કરી લેવાનું અને એ પછી દૂધ હુંફાળું રહે ત્યારે તેને મેળવી દેવાનું છે. અને આ રીતે મેં દહીં તૈયાર કરી લીધું છે. તો 5-6 કલાક દહીંને જમાવ્યા પછી તેને ફ્રીઝમાં મૂકી દઈશું અને ફ્રીઝમાં પણ 6 થી 7 કલાક દહીંને રાખ્યા પછી દહીંની ઉપરથી આ રીતે બધી જ મલાઈ દૂર કરી દેવાની છે. જો મલાઈ હશે તો કપડામાં તે ચોંટી જશે અને દહીંમાંથી પાણી બરાબર બહાર નહીં નીકળે. અને અત્યારે હું તમને દહીંનું ટેક્સચર બતાવું તો એકદમ સરસ મલાઈદાર અને ઘાટું દહીં જામ્યું છે. તો દહીં જમાવવા માટે ફૂલ ફેટ મિલ્કનો ઉપયોગ કરશો તો તમારું દહીં આવું સરસ પરફેક્ટ જામશે. હવે આપણે અહીં એક મલનું કપડું લીધું છે. તો દહીંનો મસ્કો બનાવવા માટે આવું સરસ પતલું કપડું લેવાનું છે અને એક વાસણ પર મેં અહીં ચાળણી મૂકી દીધી છે. તેના પર આપણે મલનું કપડું મૂકી દઈશું. તો આની જગ્યાએ તમે સફેદ કલરનું કોટનનું કપડું પણ લઈ શકો છો. અને હવે આપણે તેની પર તૈયાર કરેલું દહીં મૂકી દઈશું અને કપડાને બધી જ બાજુથી આ રીતે ભેગું કરીને થોડું આ રીતે આંટી ચડાવી દેવાની છે. અને આ જગ્યાએ તમે અહીં કપડું બાંધી પણ શકો છો. અને આવું કરવાથી દહીંમાંથી પ્રોપર પાણી નીતરી જશે અને દહીં કપડામાંથી બહાર પણ નહીં નીકળે. હવે આપણે તેની પર કોઈ પણ વજન મૂકીને બાંધેલા દહીંને ફ્રીઝમાં મૂકી દઈશું 5 થી 6 કલાક જેવું, જેથી દહીં ખાટું પણ નહીં થાય અને મસ્કો એકદમ સરસ બની જશે. તો 5-6 કલાક પછી ખોલીને જોઈએ તો જોઈ શકાય છે કે દહીંનો મસ્કો એકદમ પ્રોપર બન્યો છે. તો જો આ રીતે ફ્રીઝમાં રાખશો તો મસ્કો બિલકુલ ખાટો નહીં થાય અને પરફેક્ટ બનશે. તમે જોઈ શકો છો કે પનીર જેવું જ દહીંના મસ્કાનું ટેક્સચર આવ્યું છે. તો આ રીતે દહીંનો મસ્કો તૈયાર કર્યો છે. હવે આપણે એક ખાંડણીમાં અડધી ચમચી જેટલા ઇલાયચીના દાણા લઈશું. તેની સાથે 10 થી 12 તાતણા જેટલું કેસર લઈશું અને અડધી ચમચી ખાંડ લઈને બધી જ વસ્તુને સરસ ખાંડી લેવાની છે. તો ખાંડ લેવાથી બધું જ સરસ ખંડાશે અને કેસર આપણે આ રીતે ખાંડવામાં લઈશું તો તેની સુગંધ અને તેનો કલર બહુ જ સરસ આવશે. તો આ રીતે એકદમ સરસ પાવડર બનાવી લેવાનો છે. હવે તૈયાર કરેલા મસ્કાને એક વાસણમાં લઈ લેશું. તેમાં કેસર ઇલાયચીનો પાવડર સાથે મેં 3 ચમચી ગરમ દૂધમાં 8 થી 10 તાતણા કેસરના પલાળી દીધા હતા. 2 થી 3 કલાક પલાળવાથી આટલો સરસ કલર આવી જશે અને એ પણ આપણે શ્રીખંડના મસ્કામાં નાખી દઈશું. સાથે આપણે અહીં 2 થી 3 ચમચી જેટલી કલરફુલ તૂટી ફ્રૂટી લીધી છે. તો આ ટોટલી ઓપ્શનલ છે, તમને ના ભાવે તો અવોઇડ કરી શકો છો. હવે તેમાં 200 ગ્રામ જેટલી ખાંડ નાખીશું. તો ટોટલ મસ્કો 350 ગ્રામ હતો, તેમાં તમે 200 થી 250 ગ્રામ જેટલી ખાંડ લઈ શકો છો. અને ખાંડ આપણે આખી જ લીધી છે, તેને પીસવાની જરૂર નથી. જો તમે સાકર લેતા હોય તો તેને પીસીને નાખવાની. અને આ શ્રીખંડમાં આપણે મસ્કાને પણ ચાળવાનો નથી. એમ છતાં શ્રીખંડનું ટેક્સચર એકદમ પરફેક્ટ આવશે અને બધું જ સરસ મિક્સ થઈ જાય પછી તેને ઢાંકીને 15 થી 20 મિનિટ રેસ્ટ આપીશું, જેથી ખાંડ બધી જ સરસ ઓગળી જશે. અને એ પછી તમે જોઈ શકો છો કે શ્રીખંડનું ટેક્સચર બહુ જ સરસ આવી ગયું છે અને શ્રીખંડને ચાળ્યા વગર પણ તે એકદમ સરસ લીસો દેખાઈ રહ્યો છે. તો ફ્રેન્ડ્સ, કોઈ પણ ઝંઝટ વગર તમે શ્રીખંડ સરળતાથી ઘરે બનાવી શકો છો. અને જો તમને તેનું ટેક્સચર બતાવું તો જોઈ શકાય છે એકદમ લીસો શ્રીખંડ બન્યો છે. તો ઘરના નાના મોટા બધાને જ ભાવે તેવી ફ્લેવરનો આ શ્રીખંડ છે. તો કેસર ઇલાયચી શ્રીખંડ ઘરે એકવાર ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તમને આજની રેસીપી કેવી લાગી. સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.